ઠાસરા તાલુકામાં ચોરીના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે। પોલીસની કામગીરી પર ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ બોરડી ગામના સરપંચ દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનની ચોરીના બનાવ અંગે વારંવાર રજૂઆત થતા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। બોરડી ગામના મેલડી માતાના મંદિરેથી અગાઉ રમતા મૂકેલ 5 બકરા અઠવાડિયામાં ફરી એકવાર રમતા મૂકેલ બકરાની ચોરી થઈ છે। ડાકોરથી 7 કિલોમીટર આવેલ બોરડી ગામની અંદર જે ચોરીની ઘટના બની છે એને અનુસંધાનમાં હોલિકા ન્યૂઝના રિપોર્ટર દ્વારા તપાસ કરવામાં આવી છે। ત્યારે અહીંયા બોરડી ગામની અંદર ઘણા સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશને આપવા છતાં ફરિયાદ નોંધાઈ છતાં સબ સલામતના ભણગા ફૂટતા હર્ષ સંઘવી સાહેબ એમ કહે છે કે કોઈ પણ કમરબંધી હશે એને છોડવામાં નહીં આવે। તો અહીંયા 7-8 વખત ચોરીઓ થયા પછી પણ અહીંયા ચમરબંધીઓને પકડવામાં આવતા નથી। એનું કારણ શું છે? હવે આપણે નજીકમાં આવેલા સ્થાનિકનું આપણે પૂછપરછ કરીશું કે શું ઘટના છે અને શું બન્યું હતું। આપનું નામ? મારું નામ ધર્મેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડ છે। હું બોરડી ગામનો ઠાસરા તાલુકા ખેડા જિલ્લાનો વતની છું, માજી સરપંચ છું। અહીંયા માતાજીના પેટમાં બકરા મૂકી દે છૂટા, એ 3 થી 4 વાર ચોરી થઈ પણ પોલીસ તંત્રને ફરિયાદ આલવા છતાં, નંબરો આલવા છતાં, ગાડીઓ વિડીયો આલવા છતાં, સીસીટીવી કેમેરાના તોય પણ કોઈ કાર્યવાહી થતી નથી। પોલીસને રજૂઆત કરી છે તો કરીશું પણ કશું કરતી નથી। તો હવે જે એ રહ્યો કે હર્ષ સંઘવી સાહેબ જે કહે છે કે કોઈ પણ કમરબંધી હોય તે પોલીસના સકંજામાંથી બચી શકે તેમ નથી। તો આ પોલીસ એમ પોતાના કાર્યમાં કમરબંધીઓને પકડતી નથી। હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન ક્યાંક ને ક્યાંક એમની ઉપર પગલાં લેશે કે પછી ભીનું સંકેલીને ચોરીનો ભય અકબંધ લેશે। હું છું હેમંત ભટ્ટ, હોલિકા ન્યૂઝ, ખેડા।